ગઢસીસા તાલુકો માંડવી કચ્છની કસોટી અને પડકારની આ ધરા પર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસે મુખ્ય મનોરથી અને નિમંત્રક પરિવારના પરિવારજનો સાથે પૂજ્ય ચંદુમાં, પૂજ્ય ઉષામાં, ગંગા સ્વરૂપ ઉષાબેન, શ્રીમતી ચેતનાબેન, શ્રીમતી પૂજાબેન અને પરિવારજનોને વિનંતી કરીશ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય શબ્દમૂર્તિ સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન પૂજ્ય ચંદુમા અને ઉષામાની સાથે આડઠક્કર પરિવારના બહેનો સંપન્ન કરે તેવી વિનંતી છે. શબ્દ આવો કલાની નિપુણતા મેળવવી, હા પ્રેક્ટિસ હોઈ શકે, રિયાઝ હોઈ શકે, પણ સતત ભાગવત ભગવાનના ગુણગાનની ગાથાનો આપણને સૌને સુરસાજ સંગીતની સાથે મા સરસ્વતીની કૃપાથી અસ્ખલિત વહેતી શબ્દ સરિતાના માધ્યમથી આપણને સૌને રસપાન કરાવતા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી દીપકભાઈ આડઠક્કર, પરમ ભગવદી હિરેનભાઈ આડઠક્કર અને આ પરિવારના અન્ય યુવા દોસ્તો, પરિવારજનો પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. કૈલાસ નિવાસી વિજયભાઈ વલ્લભજીભાઈ આડઠક્કર ભદ્રેશ્વરવાળાના મોક્ષાર્થે પૂજ્ય ચંદુમા ગુરુદેવના પાવન સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે બીજો દિવસ, એટલે આજે ફાગણ વદ નોમ, દે દી તુને આઝાદી એવું મીઠાના સત્યાગ્રહ દાંડી યાત્રાનો આજે દિવસ છે. કોઈ પણ જાતના શસ્ત્ર વગર જેમણે આપણને સૌને સ્વતંત્રતા અપાવવાનો પ્રારંભની શરૂઆત કહી શકાય એવી દાંડી યાત્રાના આજના પાવન દિવસે ઉપસ્થિત પૂજ્ય ચંદુમાં, પૂજ્ય ઉષામાં, પૂજ્યની સંતો, ગંગા સ્વરૂપ ઉષાબેન વિજયભાઈ આડઠક્કર પરિવાર અને તેમના પરિવારજનો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ટીવી ચેનલોના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું પૂજ્ય માના સેવક ગણપતિ અને આડઠક્કર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કહેવાયું છે કે કળીકાળમાં જો એમને પામવો હોય તો સતત રટણ, સ્મરણ, મનન, સત્સંગ, ભજન અને એટલે જ કદાચ 112 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જય રામ જય જય રામ એ ધૂન દ્વારિકા, જામનગર જેવા ગુજરાતના અનેક શહેરોમાં સતત 24 કલાક સુધી, અને એવો જ્યારે સત્સંગ યાત્રાનો એક પાથું બાંધવાનો અવસર જ્યારે આપણને મળ્યો છે, ત્યારે ગઈકાલે કથા પ્રવાહમાં પણ આવી જ કંઈક વાત સાથે તો મારે તમને એવું ધ્યાન દોરવું છે કે નજીકના ભવિષ્યમાં ફરી આપણે સૌ સત્સંગમાં જોડાયેલા રહીએ, ફરી આપણને સત્સંગ મળતો રહે તો શું, તો